ચાલો આપણે આગળ નેમ અને પિનકોડના વેલિડેશન જોયા. હવે આપણે અત્યારે ટેક્સ્ટ એરિયા માટે એટલે કે એડ્રેસ આપણે જે લખીએ છીએ ને ટેક્સ્ટ એરિયામાં તેને માટેનું વેલિડેશન જોઈએ. તો સૌથી પહેલું સ્ટેપ તમને ખબર જ છે, ફોર્મ, ડિફાઇન ફોર્મ, ફોર્મનું નામ આપવાનું છે FRM, એક્શન URL. હવે આપણે 2 પ્રેક્ટિકલ કરી દીધા છે. આપણે હવે અહીં ઘડી લખીશું p2.html. ઓકે, ઘડી મેથડ લઈશું, એડવાન્સ એડિટમાં જઈશું, થર્ડ ઓપ્શન જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટમાં એ લખશું રિટર્ન સ્પેસ છોડીને VF અને સી બ્રેકેટ. ઓકે, થઈ ગયું. ઓકે કરશું એટલે ગ્રીન કલરની લીટી આવશે. ત્યાં ઘડી હવે આપણે બધા કંટ્રોલ એડ કરીએ છીએ. પહેલા આપણે નેમ લખીએ છીએ, ટેક્સ્ટ બોક્સ એમાં આપણે એન્ટર કરીશું, ફિલ્ડનું નામ આપણે આપશું એમ. કેમ? કારણ કે પહેલો અક્ષર જે હોય તે લખી દેવાનું. આ બધું તમારી સરળતા માટે છે, જરૂરી નથી કે તમે એન જ લખો. ઓકે, પણ બધું વધારે યાદ રાખવું નહીં. એના કરતાં કોઈ શોર્ટકટ હોય તો શોર્ટકટમાં કેવું કે જાણે કે જે નામ લખ્યું અહીંયા ઘડી જે શબ્દ લખ્યો એનો પહેલો અક્ષર એના નામમાં લખી દેવાનો. ઓકે, હવે આપણે એડ્રેસનું વેલિડેશન આપવાના છે એટલે આપણે એડ્રેસ લઈશું. દરેકને ખબર છે કે એડ્રેસ માટે શું લેવામાં આવે છે, તો કે એડ્રેસમાં ફોર્મમાં બહાર જ ફોર્મ ફિલ્ડમાં નથી જવાનું, ટેક્સ્ટ એરિયા ઓપ્શન છે તો ટેક્સ્ટ એરિયા ઓપ્શન લેવામાં આવે છે. ટેક્સ્ટ એરિયામાં ફિલ્ડ નેમ આપવાનું છે તમારે, તો હું એડ્રેસનો પહેલો અક્ષર એ છે એટલે હું એ લખી દઉં. ઓકે, ફિલ્ડનું નામ મેં એ આપી દીધું. હવે તમારે શું જોઈએ તો કે રોઝ. ભાઈ કેટલી રો જોઈએ છે તો કે 5, અને કોલમ કેટલી જોઈએ છે તો કે 10. ઓકે, 10 કોલમ આવી ગયું. હવે તમારે અહીંયા ગાડી ઓકે લખી દીધું એટલે ટેક્સ્ટ એરિયા તમારો થઈ ગયો. ઓકે, હવે તમારે સબમિટ માટેનું એક બટન એડ કરવાનું છે. તો સબમિટ માટે ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ, અહીંયાથી આપણે કંટ્રોલ સબમિટ બટન, ફિલ્ડનું નામ મેં આગળ કહ્યું એ પ્રમાણે કમ્પલસરી સબમિટ, અને અહીંયા મેં અગાઉના પ્રેક્ટિકલમાં ગો આપેલું હતું, અહીંયા હું રિફ્રેશ શબ્દ લખું છું, એ પણ લખી શકાય. ઓકે, લખી દે, થઈ ગયું. આટલું થઈ જાય એટલે કયું સ્ટેપ લેવાનું? સેવ કરવાનું. સેવ કરો એટલે હેડિંગ પૂછે, તો આપણે અહીં ઘડી હેડિંગમાં વેલિડેશન. હવે જરૂરી નથી કે તમે વેલિડેશન જ લખો, પણ હું અહીંયા ઘડી કેમ વેલિડેશન લખું છું, કારણ કે આપણે ટાઇટલ પેજ વેલિડેશનના કરી રહેલા છે એટલા માટે. હવે જેવું ઓકે કહીશું એવું તરત જ તમને ફાઇલનું નામ પણ એની જાતે જ આવી જશે, પણ આપણે એ નામ રાખવાનું નથી. આપણો પ્રેક્ટિકલ આ ત્રીજો છે એટલે આપણે અહીં ઘડી લખીશું p3.html. સેવ કરી દીધું. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ શું છે તો કે સોર્સ ટેબમાં જવાનું. સોર્સ ટેબમાં /title ટેગ પછી કયો ટેગ લખવાનો? સ્ક્રિપ્ટ ટેગ. સ્ક્રિપ્ટ ટેગ લખાઈ જાય એટલે સૌથી અગત્યનો શબ્દ ફંક્શન, સ્પેસ છોડીને VF. બરાબર, ફંક્શન લખાઈ જાય એટલે તરત શું યાદ રાખવાનું? છગડીયું કૌંસ શરૂ કરવાનું. પછી વેરિયેબલ ડિક્લેર કરવાના, તો વેર બરાબર x ડોટ વેર x બરાબર ડોક્યુમેન્ટ ડોટ ફોર્મનું નામ. જો અહીંયા દેખાય છે તમને, ફોર્મનું નામ FRM છે, તો અહીં ઘડી લઈશ FRM ડોટ, આપણા ટેક્સ્ટ એરિયાનું નામ આપણે શું રાખેલું છે? એ ડોટ વેલ્યુ, સેમિકોલનનું ચિહ્ન, એન્ટર. હવે આપણે શરત ચેક કરવાની છે, બરાબર? તો ઇફ પછી બ્રેકેટમાં x બરાબર ડબલ અવતરણ ચિહ્નમાં
ખાલી. ઓકે, શેનું આપણે વેલિડેશન ચેક કરીએ છીએ કે ટેક્સ્ટ એરિયામાં જો એડ્રેસ ન લખેલું હોય તો તમને એ એલર્ટ કરે. ઓકે, તો ઇફ પછી તરત જ પાછો છગડીયો કાઉન્સ આવશે. તરત જ તમારે શું લખવાનું છે? એલર્ટ મેસેજ આપવાનો છે. એલર્ટ ડબલ અવતરણ ચિહ્નમાં પ્લીઝ એન્ટર એડ્રેસ. હવે એક વસ્તુ યાદ રાખજો, આ જે ડબલ અવતરણ ચિહ્નમાં તમે જે કંઈ વાક્ય લખો ને તે વાક્ય તમારે તમારા બી લખી શકો. તમારે જે મેસેજ આપવો હોય, ડિસ્પ્લે કરાવવો હોય, એ મેસેજ તમે ડિસ્પ્લે કરી શકો. ઓકે, જરૂરી નથી કે હું અહીંયા જે લખું તે જ લખવાનું. તમે પ્રેક્ટિકલ કરો ત્યારે અહીંયા અંદરનો મેસેજ તમે કોઈ પણ લખી શકો છો. અહીં કોઈ પણ જગ્યાએ ફોકસવાળા મેસેજ લેતી નથી. કેમ? કારણ કે તમને બધાને ખબર છે હવે કે ફોકસ થવાથી ખાલી પોઈન્ટર એ કંટ્રોલ પર જાય છે, એ ટેક્સ્ટ બોક્સ પર જાય છે. એટલે હું અહીંયા ઘડી તમારે એક જ વસ્તુ યાદ રાખવાની હંમેશા, શું કે તમારે જે પણ સહેલાઈથી પતતું હોય એ કામ તમારે કરવાનું રહેશે. હા, તમને ખબર હોવી જોઈએ ખરી, બધી તમને ખબર હોવી જોઈએ, પણ જ્યારે લખવાનું આવે, પ્રેક્ટિકલ આવે, ત્યારે અમે માત્ર એ જ વસ્તુ જોઈએ છે કે તમારો પ્રેક્ટિકલ કેટલો ચોક્કસ છે અને એનું આઉટપુટ આવે છે કે કેમ. જો હવે અહીંયા 2 છગડીયા કૌંસ મેં પૂરા કરી દીધા છે. હું અહીં ઘડી લખીશ /script. ઓકે, હવે હું આને સેવ કરી દઈશ. સેવ કરીશ એટલે મને આ રીતનું લુક મળશે. હવે મારું નેક્સ્ટ સ્ટેપ શું છે? બધાને ખબર છે કે જો બ્રાઉઝ પર ક્લિક કરવાનું, પણ જો બ્રાઉઝ પર ક્લિક ન થાય તો કોઈ પણ બ્રાઉઝર પર ક્લિક કરવાનું અને કંટ્રોલ ઓ પ્રેસ કરવાનું. જેવું તમે કંટ્રોલ ઓ પ્રેસ કરો કે તમે તમારી ફાઇલ જ્યાં આગળ સેવ કરેલી હશે એ ડાયલોગ બોક્સ ખુલશે અને એમાંથી તમે જે નામ આપેલું છે તે તમારે ઓપન કરવાનું. જો આપણે આપેલું હતું p3.html, ઓપન કરી દીધું આપણે. અને હવે તમે નામ લખ્યા વગર સબમિટ કરો તો કંઈ નહીં થાય, બરાબર? કારણ કે એમાં કોઈ પણ પ્રકારનું વેલિડેશન આપણે આ પ્રેક્ટિકલમાં નથી આપ્યું, પણ હવે આપણે એડ્રેસમાં આપ્યું છે. એટલે રિફ્રેશ કરશો કે તરત જ તમને આવશે મેસેજ, એલર્ટ કરશે પ્લીઝ એન્ટર એડ્રેસ. પછી હું અહીં ઘડી હવે એડ્રેસ લખું છું. દાખલા તરીકે આપણે લખીએ છીએ હરિપુરા. ઓકે, હવે ભલે નામ ખાલી હોય પણ મને કોઈ પણ પ્રકારનો એલર્ટ મેસેજ નહીં આવે. કેમ? કારણ કે મેં તો એડ્રેસનું જ વેલિડેશન આમાં આપેલું છે. થઈ ગયું રિફ્રેશ કરીશ એટલે કે સબમિટ કરીશ તો મેં pr2.html આપેલું હતું, p2.html, તો એમાં મારો કંટ્રોલ જશે. તો આ હતું આપણું ટેક્સ્ટ એરિયા માટેનું વેલિડેશન. ટેક્સ્ટ એરિયાના વેલિડેશનમાં પણ સેમ સ્ક્રિપ્ટ આપણે લખી છે જે આપણે ટેક્સ્ટ બોક્સમાં લખતા હતા. ઓકે, તો આની સાથે ટેક્સ્ટ બોક્સનું વેલિડેશન પણ થઈ ગયું. હું જે તમને બતાવી રહેલી છું તે દરેક પ્રેક્ટિકલ એક જ કંટ્રોલ માટેના વેલિડેશન માટે બતાવી રહેલું છું. એનો અર્થ એ નથી કે તમે આ બધા કંટ્રોલ એક સાથે વેલિડેશનમાં ન યુઝ કરી શકો. બધા કંટ્રોલ તમે એક સાથે યુઝ કરી શકો છો વેલિડેશનમાં. એટલા માટે હવે હું આ જ પ્રેક્ટિકલમાં હું રેડિયો બટન ઉમેરું છું અને રેડિયો બટનનું વેલિડેશન પણ તમને આમાં જ બતાવું છું. ઓકે, તો જેન્ડરમાં આપણે રેડિયો બટન ઇન્સર્ટ કરાવશું. ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ, ટેક્સ્ટની જગ્યાએ હવે લઈશું રેડિયો બટન. ગ્રુપનું નામ હંમેશા એક જ આપવાનું, જેન્ડર, અને ફિલ્ડની વેલ્યુ લખું છું અહીંયા ગાડી ફિમેલ. ઓકે, તરત જ હવે હું બાજુમાં ફિમેલ લખીશ. બીજું એક રેડિયો બટન ઇન્સર્ટ કરાવીશ. ગ્રુપનું નામ કમ્પલસરી સરખું જ રાખવાનું. જેન્ડર, વેલ્યુ લઈશ અહીંયા ગાડી મેલ.
અને અહીંયા બાજુમાં લખીશ મેલ. ઓકે, હવે આપણે શું કરવાનું, તો આપણે અહીંયા ગાડી રેડિયો બટન માટેના કંટ્રોલ મૂકી દીધા. હવે આપણે સોર્સમાં જવાનું અને હવે રેડિયો બટન માટેના જે વેલિડેશન છે તે આપણે લખવાના રહેશે. કઈ રીતે લખવાના છે તે જોઈએ આપણે. હવે આપણે અહીંયા પછીના આ ઇફ પછીના છગડિયા કૌંસમાં આપણે લખશું રેડિયો બટન માટેના વેલિડેશન માટેના લાઈન. બરાબર છે. શું ચેક કરવાનું છે આપણે, તો કે ઇફ. ઓકે, ઇફ પછી ડબલ કૌંસમાં ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટનો સ્પેલિંગ લખશું ડોટ. ફોર્મનું નામ ખબર છે FRM ડોટ. જેન્ડર, કેમ, કારણ કે ગ્રુપનું નામ આપણે જેન્ડર રાખ્યું છે. ચોરસ કૌંસમાં 0 ચોરસ કૌંસ પૂરો ડોટ ચેક્ડ બરાબર બરાબર ફોલ્સ બ્રેકેટ 1 ઓવર. હવે આપણે પહેલા આપણે લોજિકલ ઓર શીખેલા, હવે આપણે શીખીએ છીએ લોજિકલ એન્ડ, એટલે અને. આ ચેક્ડ બરાબર ફોલ્સ હોય અને બીજા કૌંસમાં ડોક્યુમેન્ટ ડોટ FRM ડોટ જેન્ડર ચોરસ કૌંસમાં 1 ચોરસ કૌંસ પૂરો ડોટ ચેક્ડ બરાબર બરાબર ફોલ્સ. એક કૌંસ પૂરો અને બીજો કૌંસ પૂરો. ઓકે, આટલું સ્ટેટમેન્ટ આપણે લખી દીધું. ઓકે, હવે એને માટે આપણે શું લખશું પછી, તો કે પછી આપણે એલર્ટ મેસેજ આપવાનો છે. હવે ઇફ આવ્યું એટલે આપણે કમ્પલસરી છગડીયો કૌંસ લખવાનો. પછી આપણે આગળ લખીશું એલર્ટ પછી બ્રેકેટમાં એન્ટર જેન્ડર અવતરણ ચિહ્ન પૂરું બ્રેકેટ ઓવર સેમિકોલન. ઓકે, અને પછી લખીશું રિટર્ન ફોલ્સ. ઓકે, હવે આપણે આ જે ઇફનો બ્રેકેટ છે તેને ઓવર કરશું. ઓકે, હવે આને આપણે સેવ કરશું. કેમ, કારણ કે આપણે ફક્ત ટેક્સ્ટનું એરિયાનું વેલિડેશન લખેલું, ત્યાર પછી આપણે જેન્ડર ઉમેર્યું છે એટલે આપણે સેવ કરવું પડે. હવે સેમ થિંગ બ્રાઉઝરમાં જઈશું અને Ctrl O કરશું. Ctrl O કરવાથી હવે આપણી ફાઇલ ઓપન થશે p3.html. p3.html ઓપન કરશું એટલે આપણી ફાઇલ આવશે. હવે આપણે પહેલા જ આપણે એડ્રેસમાં આપણે પહેલા રિફ્રેશ એટલે મીન્સ ગો કરીએ, સબમિટ કરીએ તો જો પહેલો વેલિડેશન માટેનો મેસેજ આવી ગયો એલર્ટ, પ્લીઝ એન્ટર એડ્રેસ. તો હવે હું એડ્રેસ એન્ટર કરું છું. ઓકે, અને હવે હું સબમિટ કરું છું એટલે તરત જ મને મેસેજ આવશે, જુઓ એન્ટર જેન્ડર. એટલે હવે હું એન્ટર કરીશ ફિમેલ કે મેલ કોઈ પણ સિલેક્ટ થશે, બેમાંથી એક ફિમેલ સિલેક્ટ કરી અને રિફ્રેશ કરીશ એટલે મારો કંટ્રોલ ત્યાં જશે. આ હતું આપણું જેન્ડરને માટેનું વેલિડેશન. ઓકે, જેન્ડર માટેના વેલિડેશનમાં આપણે લખેલું હતું ઇફ ડોક્યુમેન્ટ ડોટ FRM જેન્ડર ડોટ ચેક બરાબર બરાબર